દારૂબંધી કહેવાતા ગુજરાતમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ હતી। પોલીસે 38 યુવતી અને 43 યુવકો એમ કુલ 81 લોકોની અટકાયત કરી અને 2.91 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આ પાર્ટીમાં બિલ્ડરો, વેપારીઓ સહિતના લોકો હોવાની હાલ ચર્ચા પણ વેગવાન બની છે અને પોલીસે ઝડપેલી આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીને લઈને શું વિગતો સામે આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ નજીક આવેલા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરજ ગામની સીમમાં ગત મોડી રાત્રે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી। સાણંદના સફલ નિર્વાણ ગ્રીન્સ નામના વીકેન્ડ વિલામાં ચાલી રહેલી એક આલિશાન પાર્ટીમાં પોલીસ ત્રાટકે છે અને વિદેશી દારૂ અને હુક્કાની મેજબાની માણી રહેલી હાઈ પ્રોફાઇલ પાર્ટીને ઝડપી પાડવામાં આવે છે। પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે દ્રશ્ય ચોંકાવનારા હતા, કારણ કે આલિશાન બંગલામાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલ, ગાર્ડન અને તેમાં પણ ટેબલો સજાવેલા હતા જ્યાં દારૂ પીરસવામાં આવી રહ્યો હતો અને હુક્કો પીરસવામાં આવી રહ્યો હતો। પોલીસે આ પાર્ટીમાં રેડ કરીને 22 જેટલી લક્ઝરીઝ ફોર વ્હીલરો પકડી છે, સાથે જ 2.62 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન છે તે મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રહેતા અમિત નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને તેમના સાઢુભાઈ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરી હતી અને તેની ઉજવણીના ભાગરૂપે અહીંયા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અમિતના મિત્રોને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ખાસ થીમ બેઝ પાર્ટી રાખવામાં આવી હતી અને વિશેષ પહેરવેશ અને માસ્ક પણ રાખવામાં આવ્યા હતા અને આ જે પાર્ટી ચાલી હતી ત્યાં પોલીસ મહેમાન બનીને જાય છે અને દરોડો કરે છે અને 81 લોકોની અટકાયત કરી લેવામાં આવે છે। હાલ આ સમગ્ર મામલાને લઈને અમદાવાદ ગ્રામ્યના એસપીએ શું ખુલાસા કર્યા છે તેમને સાંભળીએ। આણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રે એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે। આ ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે। ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી और આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી। ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી और 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડ વાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાં જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે। 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે और આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ 20 થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રીત થઈ। ફાર્મ હાઉસ જે હતું આ રવિ ગોરખપુરિયા કરીને છે જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગ્રવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે। આદર્શ અગ્રવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે। જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા અને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એસએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં
ઉમેરવામાં આવશે. અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા और એક ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જો હું માહિતી તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલ છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ. ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી. और એ મોબાઈલથી ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીટ છે એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. સાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝુરિયસ ગાડીઓને પોલીસ છે તે કબજે લે છે. સાથે જ 35 થી 40 વર્ષના જે યુવાન યુવતીઓ હતા તેમની અટકાયત કરવામાં આવે છે અને જે લોકો દારૂ પીધેલા હતા તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો અને અત્યારે આ મામલાને લઈને ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આમ ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી સાણંદમાં અને ત્યાં મહેમાન બનીને પહોંચે છે સાણંદ પોલીસ અને ત્યારબાદ 81 લોકોની અટકાયત થાય છે જેમાં 38 યુવતીઓ અને 43 યુવકો હતા. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.